ઘેર ઘેર ખવાતું બટાકાનું શાક. બટાકાનું શાક શું છે, આમ તો અત્યારે બધાને ખબર જ હોય છે, બધા ખાતા જ હોય છે. અને આ શાકમાં કોઈ એટલી બધી તકલીફ બી નથી. આમ પૌષ્ટિક જ ખોરાક કહેવાય આ બી. એટલે દરેક નોર્મલ વ્યક્તિઓ તો ખાવું જ જોઈએ. કેમ કે જેને કોઈ કોઈ જાતની અમુક કોઈ એવી મેડિકલ કોઈક કન્ડિશન ના હોય, તો એમના માટે તો બટાકાનું શાક ખવાય એવું જ છે. એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. એનામાં શું કે તાકાત પણ આવતી હોય છે. પણ શું છે કે અમુક કન્ડિશનમાં બટાકાનું શાક અમુક પરિસ્થિતિમાં એટલું બધું સારું નથી. તો એને આપણે આ વિડીયો ફક્ત શા માટે ના ખવાય, કઈ વ્યક્તિઓ ના ખવાય એના માટે ચર્ચા કરીશું. તો એક તો જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે ને, એમને શું હોય છે કે બટાકામાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે. એટલે કે ગ્લુકોઝ વધારે હોય છે. તો એમાં શું થાય છે કે જે લોકો ડાયાબિટીસ વાળા દર્દીઓ હોય, એમને શું છે કે બને ત્યાં સુધી બટાકાનું શાક એવોઈડ કરવું જોઈએ. એટલે બટાકાના શાકથી દૂર રહેવું જોઈએ. અને શરૂઆતના સ્ટેજમાં તમે હોય ને, તો તમારે ખરેખર ડાયાબિટીસ શરૂઆતના સ્ટેજમાં, અને જે હમણાં નવું નવું ખબર પડી હોય આપણને ડાયાબિટીસ છે, તો તમારે બટાકાના શાકથી દૂર રહેવું જોઈએ. અને એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાઓ, તમે વધારે પડતો રહેતો હોય, જૂનો ડાયાબિટીસ હોય, તો પછી તમે શું છે કે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો. અને બીજી શું તમારી મેડિકલ સારવાર પણ લેવી જરૂરી હોય છે. કેમ કે ડાયાબિટીસમાં શું છે કે આગળ જતા જતા તમારા જે અમુક અંગો ધીરે ધીરે નાશ પામતા હોય છે. અને તમને અમુક સમય જતા મોટી બીમારી આવી શકે છે. કિડની, બ્રેઇન, હાર્ટ એ બધું બગડી શકે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ બી ખાસ કાળજી લેવી જોઈએ. બીજું કે જે લોકોના વજન વધારે હોય છે, જે લોકો મોટા હોય છે, તો એ લોકોએ બી શું છે, થોડા બટાકાથી દૂર રહેવું જોઈએ. કેમ કે બટાકામાં શું કેલરી વધારે છે. બીજા બધા આપણે જે લીલોતરી શાક ખાઈએ છીએ, આપણે જે કારેલા, ભીંડા, દૂધી, ગલકા, એ બધાની સરખામણીમાં આમાં શું છે કે થોડી કેલરી વધારે હોય છે. એટલે કે બધાને ખબર હોય છે કે જે લોકોને વજન વધારે હોય છે, એ લોકોએ થોડું ઓછું કેલરી લેવું જોઈએ. આપણે જરૂરિયાત છે આપણી 1500 થી 1700, અને આપણે આવી બટાકાની શાક ખાતા હોય છે કે એવું ખાઈએ, તો હવે બટાકાની શાકમાં એક જ ડીશમાં 300ની આસપાસ થઈ જતી હોય, તો શું કેલરી બી વધતી હોય છે. અને કેલરી વધારે હોય એટલે તમારા શરીરમાં જમા થાય અને તમારું શરીર વધતું જાય અમુક સમય. એટલે જે લોકોના, અને બીજું જે લોકો વજન ઘટાડવા માંગતા હોય છે, જે લોકો ઉપવાસ કરતા હોય છે, જે લોકો આમ એવું વિચારે કે મારે વજન મેન્ટેન કરવું છે, તો એ લોકોએ શું છે કે બટાકાથી દૂર રહેવું જોઈએ. અને ઘણી વખત તો આપણે શું કરતા, આપણી ભૂલો શું કરતા હોય છે કે આપણે ઉપવાસ, વજન ઘટાડવા માટે ઉપવાસ કરતા હોય છે. તો પણ દિવસ દરમિયાન આપણે શું, જે લોકોની મોટા મોટી ભૂલ કે વજન ઘટાડવા ઉપવાસ કરતા હોય છે, અને પાછા બટાકાની વેફર ખાય, અને બટાકાના ભાજી, સૂકી ભાજી બનાવીને ખાય ને, એટલે બટાકાનો વધારે પડતો ઉપયોગ કરે. તો જે શાકમાં વધારે વધારે કેલરી હોય છે, એનો જ તમે ઉપયોગ કરતા હોય છે. એટલે શું છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે, જે લોકો વજન વધારે છે, એ લોકોએ થોડું બટાકાથી દૂર રહેતો વધારે સારું. બીજું શું છે કે કદાચ કોઈકને પાચન તંત્રની તકલીફ હોય, પાચનમાં ગેસ થતો હોય, એસિડિટી જતો હોય, એટલે સંડાસ ના આવતો હોય, કાં તો પછી ઘણા લોકો શું બટાકા ખાઈને કઈ ને કઈ એમને બટાકાના લીધે એલર્જી જેવું થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય, તો એ લોકો કદાચ બટાકાથી દૂર રહી શકે છે. અને બટાકામાં શું હોય છે કે જે મેન ફાઈબર્સ હોય છે ને, એ બટાકાના છોતરામાં હોય છે. જે બટાકાની શાકમાં બટાકાના છોતરામાં હોય છે. અને આપણે જનરલી શું કરતા હોય છે કે બટાકા ખાઈએ છીએ ખરા, પણ જે હવે ફાઈબર્સ એટલે શું કે એના લીધે તમારું ખોરાકનું પાચન થાય, અને જે ખોરાકને પચાવવામાં મદદરૂપ હોય છે, એ જ આપણે શાક બનાવીએ ત્યારે કાઢી મૂકતા હોય છે. તો એના લીધે બી તકલીફ થતી હોય છે. તો કદાચ કોઈકને વધારે તકલીફ રહેતી હોય, તો તમે છોતરા સાથે ખાવાનું ચાલુ કરો. અને છતાં બી તકલીફ રહેતી હોય, ઘણી વખત તો શું તમને અમુક બટાકા માફક જ ના આવતા હોય, તો પછી તમને બટાકા છોડવા જ પડે. પણ કદાચ તમને એવું લાગે કે તમે કદાચ છોતરા સાથે ખાઓ, છોતરા સાથે, છિલકા સાથે ખાઓ, અને તમને એવું લાગે કે મને વાંધો નથી આવતો, તો બટાકાની શાક પાચન તકલીફો વાળાને ભાઈ ખવાય. પણ જનરલી આ પાચન તંત્ર વાળાને તકલીફ થતી હોય છે, તો તમે છોતરા સાથે ખાઓ, કાં તો પછી એને બટાકા માફક જ ના આવતા હોય, તો પછી છોડવા જ પડે. એટલે આ રીતે જોઈએ તો બટાકાની શાકમાં શું છે, બીજા બધા ઘણા ફાયદા છે. એમાં શું છે કે કેલરી વધારે હોય તો વજન બી વધે. અને કોઈ બીજા કોઈ દર્દીઓ એટલી બધી શું છે કે કઈ
ખરાબ કન્ડિશન બનતી નથી એમને બટાકાની લીધે, પણ આ અમુક પોઝિશનમાં અમુક કન્ડિશનમાં તમને બટાકા ના ખાય તો વધારે સારું. ડાયાબિટીસ છે, વજન વધારે છે, પાચન તંત્રની કોઈ લગતી તકલીફ હોય તો એ લોકો કદાચ તમારા જે નજીકના ડોક્ટરને મળીને પૂછી લો. બાકી તો બીજી બધી રીતે બટાકાનું શાક ખવાય એવું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને બટાકાનું શાક ખાવું જ જોઈએ, કેમ કે એમાં બીજા પોષક તત્વો સારા એવા માત્રામાં હોય છે. આપણે તો ખાલી એના માટે ચર્ચા કરી છે કે જે અમુક કાર્બોહાઈડ્રેટ્સ વધારે છે, કેલરી વધારે હોય છે, અને પાચન તંત્રના લીધે અમુક ફાઈબર્સ આપણે બટાકાના છૂતરા કાઢી નાખીએ છીએ. એટલે અમુક કન્ડિશનમાં અમુક લોકોને એની પેલા શું કહે ખરાબ પરિણામ મળી શકતા હોય છે. બાકી તો બટાકાની શાકમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો બટાકા વિશે મને જે ખબર હતી મેં તમને કીધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. સારું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.